હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે નવા વ્લોગમાં। આજે વાગ્યા છે 10:30 અને મને શરદી ખૂબ બહુ થઈ છે, એટલે હું કંઈ આજ દુકાને ગયો નથી, ઘરે રહ્યો છું। બપોર સુધીમાં જો થોડી મજા આવશે તો જઈશ બપોરે દુકાને, કારણ કે ઓપન વેલ આવ્યો તો કાલ બતાવ્યો તો એમાં, અને ઓલી મોટર હલવાઈ ગઈ તેને કેબલ કનેક્શન કરવાનું હતું। તો જો થોડીક રાહત થાય શરદીમાં તો જઈશ બપોરે દુકાને જમીને। તો મિત્રો જમી લીધું છે અને આવી ગયો વાડીએ, નીણ વાઢી લીધી છે, રસકો વાઢ્યો છે, લઈને જવાનું છે ઘરે। ઘરે જઈને જવાનું દુકાન। તો પેલા બધા ઢોર પાઈ લઈ, તો બધાને પાઈ લીધા છે અને નીણ પણ કરી દીધી છે। તો ફટાફટ નાહી ધોઈને જવાનું છે ઠસા દુકાને। તો આવી ગયો દુકાને। સવારમાં જે ઓપન વેલની વાત કરી હતી એ બંધાઈ ગયો છે, પણ આજ શુક્રવારનો કાપ હોવાથી થોડુંક મિસ્ત્રી કામ બાકી છે આમાં। તો બપોર પછી અને આને કેબલ કનેક્શન થઈ ગયું છે। તો લાઇટ આવે એટલે આને પાછળ આટા પડાવવાના છે રસના, અને ફિટ કરી દઈશું। તો ફાઇનલી મિત્રો લાઇટ આવી ગઈ છે અને આપણે આવી ગયા મિસ્ત્રી પાસે। પાછળની જે થ્રસ્ટ બેરિંગની પ્લેટ બે એને ગાળો કરાવવાનો અને નવા આટા પડાવવાના। તો એકદમ કમ્પ્લેટ આટા બધું પડાવી અને હવે ઓપન વેલને ફિટ કરવાનો છે। તો ફિટ થઈ જાય પછી જઈશું ઘરે। તો મિત્રો દુકાનેથી આવી ગયો ઘરે, જમી લીધું છે, વાગ્યા છે 8:15। તો બધાને નીંદ નાખી દઈ અને પહેલાં તો પાડીને અંદર ફેરવી લઈ, બધાને નીંદ નાખી દીધી છે। 7-8 દિન ઓગા ભેગો તો ઓગાએ નાખી આવું। The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે બીજો મસ્ત મજાનો એવો દિવસ અને વાગ્યા છે 9:30। હું આવી ગયો દુકાને, ઢોરનું બધું કામ પતાવી રાબેતા મુજબ। તો હવે આ ઓપન વેલને પાણી ભરી અને ચેક કરવાનો છે। તો ચેક કરી લઈ ફટાફટ, પછી કાંઈ કામ આવે તો તમને બતાવીશ, નકર જવાનું થશે બપોરે ઘરે જમવા। તો બન્યા રહીજો વ્લોગમાં। તો મિત્રો ઓપન વેલને ચેક કરી લીધો, બરાબર છે, અને આવી ગયો વાડીએ નીણ વાઢવા। તો હવે જવાનું છે નીણ લઈને ઘરે। તો ફાઇનલી નીણ લઈને આવી ગયા ઘરે, બધાને પાઈ લીધા છે, નીણ કરી દીધી છે। તો જવાનું છે દુકાને। તો મિત્રો વાગ્યા છે 2 અને એક 5 HP મોટર આવી છે રિવાઇન્ડિંગમાં, વાયરિંગ કાઢી નાખ્યું છે અને હું એના પેપર કાપું છું। તો પેપર સેટ કરી અને એને બાંધવાનું કામ ચાલુ કરીશું, અને એના સ્પેર પાર્ટ સાફ કરી અને મૂકી દીધા છે। તો મિત્રો 66% મોટર બંધાઈ ગઈ છે, એટલે કે 2 ફેઝ બંધાઈ ગયા છે, ત્રીજો ફેઝ એક બાકી છે, એનું કોઇલનું કામ ચાલુ છે, પછી એનું કેબલ કનેક્શન। થોડી જોરમાં અહીંયા નાનું એવું એક્સિડન્ટ થઈ ગયું છે, કોઈને વાગ્યું તો નથી, પણ રોડ ઉપર ગાડીઓ પડી હતી તો ટ્રકવાળાએ માણસને બચાવવા ગાડીઓ ઉપર ગાડી ચડાવી દીધી, તો બધા ભેગા થયા। ગળદી બહુ હતી એટલે વિડીયો લેવાનો નથી। તો મિત્રો મોટર થઈ ગઈ છે કમ્પ્લીટ, પંપ સેટિંગ કરી નાખ્યું છે અને પાણી ભરીને ચેક કરી લીધી હોય તો પાણી ખાલી થાય પછી ગ્રાહકની ગાડીએ બંધાઈ દી। તો મિત્રો દુકાને મોટરનું કામ સંપૂર્ણ પૂરું કરી અને આવી ગયો ઘરે, પછી વાળું કરી લીધું છે, બધાને નીંદ નાખી દીધી છે। તો બસ હવે સૂઈ જઈ, મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ।